જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ। શમશાનમાં એકદમ શાંતિ છવાયેલી હતી। લાકડા બરાબર ગોઠવાઈ ગયા હતા અને ચિતા તૈયાર હતી। ગોર મહારાજે ધીમે અવાજે સાદ પાડ્યો કે બેટા ચાલ, હવે આવ, તારા પિતાને અગ્નિ આપવાનો સમય થઈ ગયો છે, મોડું થાય છે। ત્યાં ઊભેલા બધા લોકોની નજર રાહુલ ઉપર મંડરાયેલી હતી। રાહુલના ધ્રુજતા હાથમાં ચેતા સળગાવવા માટેનું સળગતું લાકડું હતું, પણ એના પગ આગળ વધવાના બદલે અચાનક પાછળ હટવા લાગ્યા। એણે પોતાના હાથમાંથી એ સળગતું લાકડું નીચે જમીન પર ફેંકી દીધું અને એકદમ મકામ અવાજે બોલ્યો કે ના, હું મારા બાપની ચિતાને આગ નહીં આપું। આ સાંભળીને ત્યાં ઊભેલા 100 કોઈ ચોંકી ગયા। એકદમ સન્નાટો છવાઈ ગયો। થોડી વાર પછી સગા વહાલોમાં અંદરો અંદર ગણગણાટ ચાલુ થઈ ગયો। અરે, આ છોકરો શું બોલે છે? બાપના મરવાના આઘાતમાં એનું મગજ તો નથી ફરી ગયું ને? જે દીકરો એના બાપનો જીવ હતો, એણે છેલ્લી ઘડીએ અચાનક આવું કેમ કર્યું? રાહુલ અને એના બાપ રમણભાઈની જોડી તો આખા ગામમાં વખણાતી હતી। રાહુલે સાવ નાનપણમાં જ એની મા ગુમાવી દીધી હતી। ત્યારથી રમણભાઈએ જ મા અને બાપ બંનેનો પ્રેમ આપીને એને મોટો કર્યો હતો। ઘરમાં બંને જણા જાણે મિત્રની જેમ રાજી ખુશીથી રહેતા। રમણભાઈ માટે તો એમનો એકનો એક દીકરો જેમની આખી દુનિયા હતો। સવાર પડે એટલે બાપા જાતે દીકરા માટે ગરમા ગરમ ચા અને નાસ્તો બનાવે। રાહુલ પણ નોકરિયાથી થાકીને ઘરે આવે એટલે સૌથી પહેલાં બૂમ પાડીને બાપાને જ ગોતે। બંને બાપ દીકરો રોજ રાત્રે જમી અને ઘરના ઓટા ઉપર બેસતા અને આખા ગામની વાતો કરતા। ગામના લોકોને એમ હતું કે રમણભાઈના અચાનક મોતથી રાહુલ સો ભાંગી પડશે, રોઈ રોઈને બેહાલ થઈ જશે। પણ અહીં તો શમશાનમાં કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું। રાહુલની આંખોમાં અત્યારે એક પણ આંસુ નહોતું। એ એકદમ શાંત અને આવકૂભો હતો। એના ચહેરા ઉપર કોઈ દુઃખ કે રડવાનો ભાવ જેવું નહોતું દેખાતું। એને જોઈને એવું લાગતું હતું જાણે એને કોઈ ફેર જ નથી પડતો। ભીડમાંથી રમણભાઈના મોટા ભાઈ એટલે કે રાહુલના મોટા બાપા ગુસ્સામાં આગળ આવ્યા। એમણે રાહુલનો ખંભો પકડીને જોરથી હલાવ્યો અને કડક અવાજે બોલ્યા કે બેટા, તું હાવ ગાંડો થઈ ગયો છે કે શું? આ સમાજનો અને દુનિયાનો નિયમ છે, દીકરાના હાથે અગ્નિ મળે તોય જ બાપના જીવને શાંતિ મળે અને એને મોક્ષ થાય। ચાલ, ડાયો થઈને ચૂપચાપ અગ્નિ આપી દે। ગામના લોકો શું વાતું કરશે, પણ રાહુલે માથું હલાવીને ના પાડી દીધી ને ધીમેકથી કહ્યું કે મોટા બાપા, તમે બધા કહો છો કે આ દુનિયાનો નિયમ છે, પણ મારા બાપાએ મને એક અલગ જ નિયમ શીખવ્યો છે અને હું જાણું છું કે આ ચિતા ઉપર જે સુધા છે એ શરીરને હું આગ તો નહીં જ આપું। બધા લોકો આવક થઈ ગયા। કોઈને કંઈ સમજાતું નહોતું, પણ રાહુલના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું। આજથી બરાબર 1 મહિના પહેલાંનો એ દિવસ હતો। શિયાળાની હળવી હળવી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ હતી। રોજની જેમ એ રાત્રે પણ જમી પરિવરીને બાપ દીકરો ઘરના ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હતા। આકાશમાં તારા ચમકતા હતા અને આજુબાજુ એકદમ નીરવ શાંતિ હતી। છેલ્લા કેટલાક દિવસથી રમણભાઈની તબિયત થોડી નરમ રહેતી હતી। એમને અંદરથી કદાચ એવો અહેસાસ થઈ ગયો હતો કે હવે એમનો સમય પૂરો થવા આવ્યો છે। એ રાત્રે વાતો કરતા કરતા અચાનક એમણે રાહુલનો હાથ પોતાના હાથમાં લીધો
એમના હાથ સાવ ઠંડા પડી ગયા હતા. એમણે રાહુલની આંખોમાં જોઈને એકદમ ધીમા અવાજે કહ્યું કે દીકરા, હવે મારું આ શરીર બહુ થાકી ગયું છે. ક્યારે આ શ્વાસની દોરી તૂટી જાય એનું કોઈ નક્કી નથી. આ સાંભળીને રાહુલ તરત જ ગભરાઈ ગયો. એની આંખોમાં પાણી આવી ગયા. એણે બાપાનો હાથ જોરથી પકડી લીધો અને ધીમા અવાજે બોલ્યો, અરે બાપા, તમે આવું શું બોલો છો? તમને કંઈ નથી થવાનું. આપણે કાલ સવારે ડૉક્ટર પાસે જઈને દવા લઈ આવશું. તમે સાજા થઈ જશો. પણ રમણભાઈ શ્રીમત કર્યું. એમણે રાહુલના માથા ઉપર વહાલથી હાથ ફેરવતા કહ્યું કે ગાંડા, જન્મ્યા છીએ તો એક દિવસ આ દુનિયા છોડીને જવાનું તો છે જ ને. એમાં રડવાનું શું? પણ મારે તારી પાસેથી એક વચન જોઈએ છે. બોલ, આપીશ તારા આ બાપને? રાહુલે આંસુ લૂછતા માથું હલાવીને હા પાડી. પછી બાપાએ જે વાત કીધી એ સાંભળીને રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. રમણભાઈ બોલ્યા કે બેટા, જ્યારે મારો શ્વાસ તૂટી જાય ત્યારે મારા આ શરીરને સ્મશાનમાં લઈ જઈ અને લાકડા ભેગું સળગાવી ના દેતો. હું નથી ઈચ્છતો કે મારું શરીર ખાલી રાગ બનીને હવામાં ઉડી જાય. તું મારું આખું શરીર શહેરની મોટી હોસ્પિટલમાં દાન કરી દેજે. ત્યાં ભણતા નવા ડૉક્ટરો મારા શરીર ઉપરથી ઘણું બધું શીખી શકશે અને કદાચ ભવિષ્યમાં કોઈના બાપ કે કોઈના દીકરાનો જીવ બચાવી શકે. જો તું આવું કરીશ ને તો હું મર્યા પછી પણ કોઈ બીજાના ધબકારામાં જીવતો રહીશ. રાહુલ આ સાંભળીને શૂન થઈ ગયો. એણે ના પાડી દીધી, પણ બાપાએ એને પોતાની અને એની મરેલી માની કસમ આપીને છેવટે એ વચન લીધું. રાહુલે ભીની આંખે મોટા બાપા અને ત્યાં ઊભેલા બધા સગાવહાલાઓને એ રાતની આખી વાત કહી સંભળાવી. એણે 2 હાથ જોડીને કહ્યું કે મોટા બાપા, મારે મારા બાપાની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જ પડશે. હું એમના શરીરને આમ રાખ નહીં થવા દઉં. મેં હોસ્પિટલની એમ્બ્યુલન્સને ફોન કરી દીધો છે. એ લોકો બસ રસ્તામાં જ હશે. આ સાંભળતા સ્મશાનમાં જાણે ભૂકંપ આવી ગયો. મોટા બાપાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એમણે રાડ પાડીને કહ્યું, અરે મૂર્ખા, તું આ શું બોલે છે? આપણા સમાજમાં ક્યારેય આવું નથી થયું. મરેલા માણસને આમ કાપી નાખવા માટે કોઈ ડૉક્ટરને ના અપાય. એ તો મહાપાપ કહેવાય. તારા બાપનો જીવ ભટકતો રહેશે. આ સાંભળીને ગામના બીજા વડીલો પણ ગુસ્સામાં આવી ગયા અને રાહુલની ચારે બાજુ ગોળ કુંડાળું કરીને ઊભા રહી ગયા. વાતાવરણમાં એકદમ ગરમાવો આવી ગયો. ત્યાં દૂરથી એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. એમ્બ્યુલન્સની લાઇટોના ઝબકારાથી સ્મશાનનું અંધારું ચીરાવા લાગ્યું. ગાડીની સાયરનનો અવાજ હાવ નજીક આવી ગયો હતો. પણ ગામના લોકો તો જાણે જીદ ઉપર ચડી ગયા હતા. મોટા બાપાના ઈશારે ગામના 4-5 જવાનો દોડીને સ્મશાનના મુખ્ય દરવાજા વચ્ચે આડા ઊભા રહી ગયા. કોઈ પણ ભોગે એ લોકો ગાડીને અંદર આવવા દેતા નહોતા. માગતા સૌને મોઢે એક જ વાત હતી કે આ તો ઘોર કળિયુગ છે. મરેલા બાપને કોઈ આમ કાપવા માટે થોડું આપી દે. વાતાવરણ એટલું ગરમ થઈ ગયું હતું કે જાણે હમણાં જ મારામારી ચાલુ થઈ જશે. મોટા બાપાએ જમીન ઉપર પડેલું એ સળગતું લાકડું ફરીથી પોતાના હાથમાં ઉઠાવી લીધું. એમની આંખો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગઈ હતી. તેમણે જોરથી બૂમ પાડી, આ છોકરાનું તો દુઃખમાં મગજ ખરાબ થઈ ગયું છે. પણ હું મારા હાથે આ પાપ ક્યારેય નહીં થવા દઉં. એ ના પાડે તો કાંઈ નહીં. મોટા ભાઈ તરીકે હું પોતે જ
મારા નાના ભાઈની ચિત્તાને આગ લગાડીશ. એમ કહીને એ ઝડપથી લાકડાની ચિત્તા તરફ ઘસી ગયા. પણ રાહુલ વીજળીને ઝડપે દોડ્યો એ જઈને સીધો એના બાપના મૃતદેહને આડે ઊભો રહી ગયો. એણે પોતાના બંને હાથ પોળા કરી દીધા અને જાણે પોતાના બાપ માટે ઢાલ બની ગયો. એના અવાજમાં હવે વિનંતી નહોતી, પણ એક અલગ પ્રકારની હિંમત હતી. એને કડક અને ઊંચા અવાજે કહ્યું કે ખબરદાર, જો કોઈએ મારા બાપના શરીરને હાથ પણ લગાવ્યો છે તો જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ ચાલે છે ત્યાં સુધી હું મારા બાપનું વચન તૂટવા નહીં દઉં. તમારે આગ લગાવવી હોય તો પહેલાં મારા જીવતા શરીરને લગાડજો, પછી મારા બાપ પાસે જજો. રાહુલનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને મોટા બાપના પગ થંભી ગયા. ત્યાં સુધીમાં હોસ્પિટલના ડૉક્ટર સાહેબ ગાડીમાંથી નીચે ઉતરીને ભીડની અંદર વચ્ચે આવી ગયા. એમણે બે હાથ જોડીને ગામ લોકોને સમજાવવાની બહુ કોશિશ કરી કે વડીલો, મહેરબાની કરીને શાંત થાવ. આ દીકરો કોઈ પાપ નથી કરી રહ્યો. ઉલટાનું એ તો બહુ મોટું પુણ્ય કામ કરવા જઈ રહ્યો છે. આ શરીરથી ભવિષ્યમાં ઘણા બીમાર અને ગરીબ લોકોના જીવ બચશે. પણ ભીડમાંથી એક જ અવાજ આવતો હતો, અમારે અમારું કોઈ વિજ્ઞાન નથી જોઈતું સમજવું. અમારા ગામના નિયમો અમે જ નક્કી કરીશું. તમે અહીંથી તમારી ગાડી લઈને ચાલ્યા જાઓ. રાહુલ હાવ એકલો પડી ગયો હતો. કોઈ એની વાત સાંભળકોએ સમજવા તૈયાર નહોતું. એની આંખોમાં લાચારી દેખાતી હતી. બસ હવે એક જ સેકન્ડની વાર હતી અને લોકો પરાણે ચિંતા સળગાવી દેવાના હતા. ત્યાં જ અચાનક સ્મશાનના ખૂણામાંથી એક અવાજ આવ્યો કે થોભી જાઓ, બધા કોઈ આગળ નહીં વધે. આ અવાજ સાંભળીને બધા લોકો પાછળ ફર્યા અને ત્યાં ઊભેલી વ્યક્તિને જોઈને આખા ગામના લોકોના મોં આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા. સળગતું લાકડું પકડીને ઊભેલા મોટા બાપાના હાથ પણ અચાનક ધ્રુજવા લાગ્યા. ભીડ બે ભાગમાં વહેંચાઈ ગઈ અને એ વ્યક્તિ માટે આપોઆપ રસ્તો કરી આપ્યો. એ બીજું કોઈ નહીં પણ ગામના સૌથી જૂના સરપંચ રામસિંહ બાપુ હતા. જે બાપુએ ક્યારેય ગામના રીત રિવાજો સામે એક શબ્દ પણ સાંભળ્યો ન હતો. એ આજે અડધી રાત્રે અહીં કેમ આવ્યા હતા? બાપુ ધીમે ચાલતા ચાલતા સીધા મોટા બાપાની પાસે આવ્યા. એમણે મોટા બાપાના હાથમાંથી એ સળગતું લાકડું ખેંચી લીધું અને જમીન ઉપર ફેંકીને પોતાના બૂટથી ઓલવી નાખ્યું. સ્મશાનમાં એકદમ સોપો પડી ગયો. પવનનો સુસવાટો પણ જાણે અટકી ગયો હોય એવી શાંતિ છવાઈ ગઈ. કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નહોતો નીકળતો. બાપુએ ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. તમે બધા ગાંડા થઈ ગયા છો. આ છોકરો કોઈ પાપ નથી કરતો, પણ એવો રસ્તો પકડીને ઊભો છે જેની તમારામાંથી કોઈનામાં હિંમત જ નથી. બાપુએ મોટા બાપાની સામે જોઈને કહ્યું, તમને બધાને મારી 5 વર્ષની પોતરી ગોરી તો યાદ છે ને? આજે આખા ફળિયામાં હસતી રમતી દોડાદોડ કરે છે, પણ 2 વર્ષ પહેલાં એ 100 મરવા પડી હતી. ડૉક્ટરે હાથ અધર કરી દીધા હતા અને કીધું હતું કે એનું હૃદય 100 ખરાબ થઈ ગયું છે. એવા સમયે સેના કોઈ અજાણ્યા માણસના કુટુંબે એ માણસના મરી ગયા પછી એનું હૃદય મારી દીકરીને દાનમાં આપ્યું હતું. અને હા, એ જ અજાણ્યા માણસનું હૃદય આજે મારી દીકરી ગોરીની છાતીમાં ધડકી રહ્યું છે. આ સાંભળીને સ્મશાનમાં ઊભેલા બધાના મોઢા આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા. આખા ગામની કોઈને પણ આ વાતની ખબર નહોતી. બાપુએ એક ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, ત્યારે હું પણ તમારી જેમ આ માન્યતાઓ પકડીને બેઠો હતો.
મને એમ હતું કે બીજા કોઈનું અંગ આપણે ના લેવાય, પણ આ તમારો રમણ જ હતો જેણે મારો હાથ પકડીને મને સમજાવ્યો હતો. એણે મને કીધું હતું કે બાપુ, જો કોઈ અજાણ્યો માણસ મરીને પણ આપણી દીકરીને નવો શ્વાસ આપતો હોય, એને જીવાડતો હોય, તો આપણે કેમ આવું કાળજું ના રાખી શકીએ? આજે મારો ભાઈ રમણ એનું આખું શરીર આપીને અનેક ઘરોના બુઝાતા દીવા બજાવવા જઈ રહ્યો છે. આનાથી મોટું કોઈ પુણ્ય આ જગતમાં નથી. આટલું બોલતા બોલતા રામસિંહ બાપુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મોટા બાપા તો આ સાંભળીને હાવ ભાંગી પડ્યા. એમણે રડતા રડતા રાહુલના માથે હાથ મૂક્યો અને રડેમો અવાજે સ્વાદે એની માફી માંગી. ગામના જે જુવાનિયાઓ એમ્બ્યુલન્સને રોકીને આડા ઊભા હતા, એ બધા નીચે મૂંડી કરીને શરમની ચૂપચાપ રસ્તા ઉપરથી ખસી ગયા. બાપુએ જાત આગળ વધીને એમ્બ્યુલન્સનો ભાષણનો દરવાજો ખોલ્યો. રાહુલે છેલ્લીવાર પોતાના બાપાના ચહેરા ઉપર હાથ ફેરવ્યો અને એમને વહાલથી પગે લાગ્યો. અત્યાર સુધી આંસુ રોકીને ઊભેલો રાહુલ હવે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. ડૉક્ટરે માન સન્માન અને આદર સાથે રમણભાઈના શરીરને એમ્બ્યુલન્સમાં મૂક્યું. આખા ગામે બે હાથ જોડીને રમણભાઈને એવી વિદાય આપી જેવી આજ સુધી ગામના કોઈને નહોતી મળી. જેવી એમ્બ્યુલન્સ ચાલુ થઈ, ડૉક્ટર સાહેબ ગાડીમાંથી નીચે ઉતર્યા. એમણે રાહુલ પાસે આવીને એના હાથમાં એક કાગળ મૂક્યો. ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું કે બેટા, તારા બાપાએ આ કાગળ 1 મહિના પહેલાં જ અમને મોકલાવી આપ્યો હતો અને ખાસ ભલામણ કરી હતી કે જ્યારે અમે એમનું શરીર લેવા આવીએ ત્યારે આ કાગળ અમે તારા હાથમાં આપીએ. રાહુલે કવર ખોલ્યું. અંદર એના બાપાના અક્ષરે લખેલો એક પત્ર હતો. એ પત્રની પહેલી લાઈન વાંચતાની સાથે રાહુલની આંખો પહોળી થઈ ગઈ અને બેભાન થઈને સીધો જમીન પર ઉપર ઢળી પડ્યો. રાહુલને અચાનક આમ જમીન પર ઢળી પડતો જોઈને સ્મશાનમાં ફરીથી દેકારો મચી ગયો. રામસિંહ બાપુ અને મોટા બાપા તરત જ દોડીને એની પાસે ગયા. કોઈએ ઝડપથી પાણીનો લોટો લાવીને રાહુલના મોઢા ઉપર છાંટ્યો. 2-3 મિનિટ પછી રાહુલે ધીમે ધીમે આંખો ખોલી. એની આંખોમાંથી આંસુ વહેતા હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એના હાથમાં પહેલો કાગળ હજુ પણ પકડેલો હતો. બાપુએ એના માથે હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું કે શું થયું દીકરા? એવું તે શું લખ્યું છે આ કાગળમાં કે તારું કાળજું આમ બેસી ગયું? રાહુલે કાગળ સરખો કર્યો. એના ગળે ડૂમો વાગી ગયો હતો. એને આગળ વાંચવાનું શરૂ કર્યું જેથી ત્યાં ઊભેલા બધા લોકો સાંભળી શકે. પત્રમાં રમણભાઈના જ અક્ષર હતા. મારા દીકરા રાહુલ, જ્યારે તું આ કાગળ વાંચતો હોઈશ ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. મને માફ કરજે દીકરા. મેં તારાથી આખી જિંદગી એક સત્ય છુપાવ્યું છે. તું મારો સગો દીકરો નથી. આપણી નસોમાં એક લોહી નથી દોડતું. આટલું સાંભળતા સ્મશાનમાં ઊભેલા બધા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. મોટા બાપા તો આ સાંભળીને જળ થઈ ગયા. કોઈ કાંઈ બોલી શકે એમ નહોતું. રાહુલ ડૂસકા ભરતો ભરતો આંસુ લૂછતો આગળ વાંચવા લાગ્યો. આજથી 25 વર્ષ પહેલાંની વાત છે. હું અને તારી માં જે હવે આ દુનિયામાં નથી. અમે શહેરની આ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. ત્યાં હોસ્પિટલના પાછળના ભાગમાં કચરામાં પેટી પાસે કોઈ તને સાવ જન્મેલા બાળક તરીકે તરછોડીને જતું રહ્યું હતું. તું રડી રડીને સાવ અડધો થઈ ગયો હતો. હોસ્પિટલના એ ડૉક્ટરે દિવસ રાત એક કરીને તારો જીવ બચાવ્યો હતો. અમે તને પહેલીવાર જોયો અને અમને
તારા ઉપર એટલું વાલ આવી ગયું કે અમે તને તે તરત જ અમારો દીકરો બનાવી લીધો. એ હોસ્પિટલે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી હતી. એક દીકરાનું સુખ આપ્યું હતું. કાગળમાં આગળ લખ્યું હતું. મેં એક જ દિવસે નક્કી કર્યું હતું કે જે હોસ્પિટલે મને મારો દીકરો આપ્યો છે, મારું ખાલી ઘર વસાવ્યું છે, એમનો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એટલે જ મેં મારો દેહ એમને પાછો આપવાનો નિર્ણય લીધો છે. મને માફ કરજે બેટા, મેં તને આ વાત પહેલાં એટલે ના કીધી કારણ કે મને ડર હતો કે કદાચ તું આ જાણીને મને તારો બાપ માનવાનું બંધ કરી દઈશ. પણ યાદ રાખજે, તું મારા જીવથી પણ વધારે વાલો છે. આ પત્ર વાંચીને સ્મશાનમાં ઊભેલા દરેક માણસની આંખોમાંથી નદીની જેમ આંસુ વહેવા લાગ્યા. મોટા બાપા જમીન ઉપર બેસીને મોટે મોટેથી રડવા લાગ્યા. રાહુલે પત્રને પોતાની સાથી સરસો ચાપી દીધો અને આકાશ તરફ જોઈને રાડ પાડી કે બાપા, તમે જ મારા ભગવાન છો. તમે ભલે મને જન્મ નથી આપ્યો, પણ જીવન તો તમે જ આપ્યું છે ને. આખું વાતાવરણ એકદમ ભાવુક થઈ ગયું હતું. લોકો રમણભાઈની મહાનતા આગળ હાથ જોડીને ઊભા હતા. પણ ત્યારે જ હોસ્પિટલના ડૉક્ટર સાહેબ ધીમા પગલે રાહુલની પાસે આવ્યા. એમણે રાહુલના ખંભા ઉપર હાથ મૂક્યો અને એકદમ ધીમા અવાજે કહ્યું કે દીકરા, તારા બાપાએ તારા માટે હજુ એક બીજી ભેટ પણ મોકલી છે, પણ એ જાણવા માટે તારે અત્યારે મારી સાથે હોસ્પિટલ આવવું પડશે. ડૉક્ટરની વાત સાંભળીને રાહુલ અને ગામના લોકો ફરીથી ચોંકી ગયા. હોસ્પિટલના દરવાજા એકદમ ધડાકાભેર ખુલ્યા. ડૉક્ટર સાહેબ રાહુલનો હાથ પકડીને સીધા ત્રીજા માળે આવેલા આંખના વિભાગ તરફ ઉતાવળે પગલે જઈ રહ્યા હતા. પાછળ પાછળ રામસિંહ બાપુ અને મોટા બાપા પણ આપતા આપતા દોડી ગયા હતા. બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા કે આખરે અડધી રાત્રે હોસ્પિટલમાં એવું તે શું થવાનું છે. ડૉક્ટરે ઓપરેશન થિયેટરની બરાબર બાજુમાં આવેલા એક નાનકડા રૂમનો દરવાજો ધીમેકથી ખોલ્યો. રૂમમાં એકદમ શાંતિ હતી. રૂમની વચ્ચે મૂકેલા એક બેડ ઉપર 7-8 વર્ષનો એક માસૂમ છોકરો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. એની બંને આંખો ઉપર સફેદ પાટા બાંધેલા હતા. રાહુલ કાંઈ સમજે એ પહેલાં ડૉક્ટરે એને ખભા ઉપર હાથ મૂક્યો અને એકદમ ભાવુક વાદે કહ્યું કે દીકરા, આ છે તારા બાપાની તારા માટેની છેલ્લી અને સૌથી અમૂલ્ય ભેટ. તારા પિતાજીએ પોતાનો દેહ તો મેડિકલના વિદ્યાર્થીઓને ભણવા માટે આપ્યો છે, પણ એમણે મરતા પહેલાં પોતાની બંને આંખોનું પણ દાન કર્યું છે. ડૉક્ટરે ઊંડો શ્વાસ લઈને વાત આગળ વધારી. જ્યારે 1 મહિના પહેલાં તારા બાપાએ મને મળવા આવ્યા હતા, ત્યારે એમણે આ અનાજ છોકરાને હોસ્પિટલના બાકડે બેઠેલો જોયો હતો. આ બિચારો જન્મથી જ આંધળો છે અને આ દુનિયામાં એનું પોતાનું કહેવાય એવું કોઈ નથી. તારા બાપાએ ત્યારે જ મને કીધું હતું કે સાહેબ, 25 વર્ષ પહેલાં આ જ હોસ્પિટલના આંગણેથી મને મારો રાહુલ મળ્યો હતો. એ અનાથ હતો, પણ એણે મારી જિંદગી રોશન કરી ના દીધી. હવે જ્યારે હું આ દુનિયામાંથી જાઉં છું, ત્યારે મારી આંખો આ અનાથ દીકરાને જ આપજો, જેથી એ મારા ગયા પછી આ દુનિયા જોઈ શકે. બેટા, હમણાં થોડી વાર પહેલાં જ અમે તારા બાપાની આંખોનું આ બાળકમાં સફળ ઓપરેશન કર્યું છે. આ સાંભળીને રાહુલના પગમાંથી તાકાત જતી રહી અને ત્યાં જ ધોળણભેર બેસી ગયો. એની આંખોમાંથી વહેતા આંસુ હવે ખુશીના હતા. એને ધીમેકથી પહેલાં બાળકની ઊંઘ ના બગડે એમ એના માથા ઉપર હાથ ફેરવો.
એને એવું લાગ્યું જાણે એ પોતાના જીવતા જાગતા બાપને વહાલ કરી રહ્યો છે. મોટા બાપા અને રામસિંહ બાપુએ પણ આ દ્રશ્ય જોઈને ધ્રુસકે રડી પડ્યા. જે સમાજ થોડીવાર પહેલાં એક મરેલા શરીરને કોઈ પણ ભોગે સળગાવી દેવાની જીદ પકડીને બેઠો હતો, એ જ સમાજની આંખો આજે પૂરેપૂરી ખુલી ગઈ હતી. રાહુલને હવે સમજાઈ ગયું હતું કે એના બાપા ક્યાંય યાદ નથી. કાલ સવારે જ્યારે આ અનાથ બાળક એની આંખો ઉપરથી પાટા ખોલશે, ત્યારે રમણભાઈ ફરીથી આ દુનિયાને જોઈ શકશે. એમનો પ્રેમ અને એમનો શ્વાસ હવે આ બાળકમાં હંમેશા માટે જીવંત રહેશે. શમશાનની એ લાકડાની ચિતા ભલે આજે નસળી ગઈ હોય, પણ રમણભાઈએ પોતાના મહાન કામથી આખા ગામના લોકોના મનમાં રહેલો જૂનો અંધકાર એને કાયમ માટે સળગાવીને રાગ કરી દીધો હતો. રામસિંહ બાપુએ ત્યાં જ ઊભા આખા ગામ વતે નિર્ણય લીધો કે હવેથી ગામમાં કોઈ પણ માણસ અંગદાન કરવા માગશે તો આખો સમાજ એની પડખે ઊભો રહેશે. એક સમાજ માણસ છે, સામાન્ય માણસ છે. મૃત્યુ પછી કંઈ કાયમ માટે અમર થવાનો રસ્તો આખી દુનિયાને બતાવી દીધો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.